सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमारम महाराज की जय। शंभुराम महाराज की जय। जीतुबा बापू ने जय। कृष्ण कन्या लाल की जय। आज के आनंद की जगह ओम की जय। आ जगह भोग ने जे अपने पहली बोली बोली आ जगह ની કિંમત છે આપણા સંતો બધાય પોતાની જગ્યા ભોગની જય બોલે છે ભૂમિની કિંમત છે આ માતા આટલી બધી આપણી ધરતીનો આપણી ભાગ કમી છે ને માતાના આપણે એટલે પ્રાણ કે જગા ભૂમિની આપણે જય બોલી બોલે છે અરે એમાં મારી આ સંતોના પગલા આવા પવન પગલા આ ભૂમિની તો બહુ જય બોલી બોલે એટલે આપણે આજે મોડા ગામની આંગણે આપણો ભક્તિસાર આશ્રમ दर पूनमे આપણે જે સંતવાણી હોય છે એમ આજે પણ આ પૂનમના બધા આવ્યા દૂર દૂરથી હરિભક્તો આવ્યા બધા બહેનો ભાઈઓ ભારતીય ભક્તો બધા રહેવાને બધાને મારા અંતરથી ભાવથી જય ગુરુ મહારાજ જય આજે આપણે સામતભાઈ ગઢવી એમના તરફથી દ્વારકાવાળા તરફથી પાંચ જમણવાર હતો ગઈ વખતે મારી હાજરી નથી પૂનમ નામે આનંદ હતા અને મોડા તરફથી જમણવાર હતો આવી રીતે ભાઈઓ આ જમણવારનો એક યજ્ઞ કરી રહ્યા છે હમણાં હાજર ભક્તે કીધું ને જન સેવા એ પ્રભુ સેવા માણસની સેવા એ ભગવાનની સેવા શું કામ કીધું કે માણસની અંદર પરમાત્મા બેઠો છે એટલા માટે જન સેવા પ્રભુ ભલે અજ્ઞાની છે તો કાલ જ્ઞાની બનશે એની ઉપાધિ નથી સંતો જગતમાં બેઠા તો છે એનું કામ એ કરે છે જે ભાગશાળી કોઈ હશે પુણ્યશાળી હશે આમાં કોઈને કોઈ ઠેકાણે આજ નહીં તો કાલ દ્વારા એટલે જન સેવા એ પ્રભુ સેવા માનવ સેવાથી જગતની અંદર કોઈ મોટો ધર્મ કીધો નથી છે નહીં તો આપણો આ તીર્થ જવું છે આ તીર્થ બનાવ્યું શા માટે તીર્થ બનાવ્યું અહીં આપણે કોને ભેગા કરીએ देखो बता हंसो हंसो અહીંયા અત્યારે મોતીરાનો ચારો ધરાઈ રહ્યો છે વિચાર તો કરો એક ગજબની કરી ગઈ અત્યારે અમારે જયરામભાઈ કે તમે હંસશો ઈ તમે જે ચારો ધરો છો શ્વાસ ઉશ્વાસની સાધના ઈ મોતીરા તમે ભેગા કરો ને એની રક્ષા બ્રહ્માને વિષ્ણુ કરે છે કામ તો સમજો આ મોતીરાનું શું કીધું બ્રહ્માને વિષ્ણુને જતન કરે તમારે નહીં તમારે તો ભેગા કરવાના મોતીરા રક્ષા એની ઈ કરે આ ધર્મની રક્ષા ઈ કરીને બેઠા છે તો આપણે ક્યાં દોડીએ છીએ આપણે ક્યાં રખડીએ છીએ આ તમારી મૂડીનું ઈ જતન કરે છે આ સંતો છે ને એને ડગલે ને પગલે એની પાછળ પરમાત્મા છે પરમાત્માએ સંતોના કામ કર્યા છે આગળ પાછળ બે બાજુ આગળ છે ભગવાન પરમાત્મા હાલી રહ્યો છે એને ક્યાંય દુઃખ ન પડવા દે અને દુઃખ આવે તો એના ભલા માટે હોય છે દુઃખ આવે તો એના ભલા માટે હોય છે સંતને ક્યારે થોડું ઘણું દુઃખ આવે ને કસોટી આવે તો એના ભલા માટે હોય એક ગ્રસ્ત મૂકો કૃષ્ણ ભગવાને બધા બેઠા હતા પોતા માતા એને પ્રણામ કરીને ભગવાન તમારા કને એક વસ્તુ માંગે તો માંગો મને દુઃખ આપો માંગશો કોઈ તમે દુઃખ કોઈને જોઈ કેટલી હમાદારી બાઈ છે વિચાર તો કરો મારે દુઃખ એટલે જોઈ છે કે દુઃખમાં તો ભેગો રહી છે હવે દુઃખ ભેગો રાખવા માટે માંગે આપણે શું કરીએ એટલે દુઃખને કાઢવા માટે બધું બીજું કરી ભગવાનની જરૂર નથી પરમાત્માની જરૂર નથી સુખ માટે આપણે જવા દઈએ છીએ ધર્મમાં એવો કયા ધર્મ સુખી થઈ જાય ક્યાં પૈસા વાળા થઈ જાય ત્યાં કાંઠી બનાવેલી જો તો ખરા તો વિચાર તો કરો એક 84 લાખ યોની ફરી ફરીને એક માણસનો અવતાર આવે પછી નથી આવવાનો તોય હજી એની પાછળ દોડ કે ક્યાં પૈસા મળી જાય ધર્મ જોડાઈ કામાં સુખ મળે નથી ભાઈ સુખ ક્યાંય નથી સુખ નથી અને સુખ તો આપણે કાલે વાત કરી દે સુખ તરકો સાયન્સ સુખ પાછળ દુઃખ આવે દુઃખ પાછળ સુખ હોય પણ આનંદ ઘડી એટલે ભજવા આવે સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી આ સાહેબ મળી જાય ને અખંડ આનંદતા મળી જાય આનંદ ઘડી આનંદ જોઈ છે આપણે આપણું તમારું સ્વરૂપ શું છે તમારા સ્વરૂપનું નામ શું તમારા આત્માનું નામ શું અસલી સ્વરૂપ તમારું શું સચિત આનંદ સતચિત આનંદ સત્વસ્તુ આત્મા છે એમાં તમારા ચિત્તને જોડી દેવાનું ચિત્તનો ચટકો લાગ્યા હોય પરમાત્મા રીજે નહીં એમાં ચિત્ત લાગી જાય સતચિત તો આનંદ ઉદ્ભવે આનાથી આનંદ થાય આનાથી આનંદ મળે એટલા માટે આપણે ગુરુની ખોજ કરી છે એટલા માટે ગુરુ મહારાજ કહે કે આ વસ્તુ ખપે છે તો બેટા તારી એ વસ્તુ ખપે તો તારા પાસે જ છે
મારા પાસે તો ગુરુગમ પહોંચી બસ કાંઈ નથી. ગુરુગમ પહોંચી સર્વેથી ઊંચી ખોલ્યા 10 માળા તારા. હું તને 10 માળો તારો ખોલ્યાની ચાવી આપું, ખોલવાનું તારે. ગુરુ ખોલી ન દે, ગુરુ બતાવે, નિશાન બતાવે, ગુરુ રસ્તો બતાવે, ગુરુ હાલી ન દે. ગુરુ શું કરે? આપણને રસ્તો બતાવે કે તો આ રસ્તે હાલે ને કાકરો કાંટો કાંઈ નહીં આવે, આ સાફ છે આ રસ્તો. આ તો આપણે ઉજાડે આવી તો શું થાય? અને કોઈ કંઠી વાળો તકલીફ પડે, દુઃખ થાય, ખાટલામાં ટાટિયા પૂરતો, ત્યારે કોઈ કંઠી વાળો ના આવે. એ સમય બધા ભોગવેલું છે ને એ કોઈ ના આવે. આ આવે પાછો આ રસ્તો બતાવવાનો ના આવે કે બેટા તું ભૂલ્યો હજી હપા, હજી જો ભૂલ્યો ને અંબાડી લે. આ ભૂલવણીમાં ફેરાતો દુઃખ 4 વીતી ગયા ફરી ફરીને હવે નફો. આ ભૂલવણીમાં ન ભટકવું હોય તો આ માનવમાં મનુષ્ય અવતાર મળ્યો છે તો ભલી લે, પરમાત્માને ભલી લે. ગુરુ મહારાજ જે વસ્તુ આપે ને એને તો પકડી લે કે તારી અંદર તારું નામ બેઠો છે, તારો પરમાત્મા બોલી રહ્યો છે, તેને ઓળખી લે. અને ઓળખવા માટે આજે ધ્યાન આપણને આપ્યું છે. ધ્યાન સિવાય જ્ઞાન ન થાય. કોઈ એમ કે અમારે ધ્યાનની જરૂર નથી, અમારું જ્ઞાન થઈ ક્યાંય નહીં થાય, થયું નથી દુનિયામાં, કોઈનું થયું નથી. આપણે જ્ઞાની થવું ને તો પહેલું ધ્યાન કરવું પડે. જ્ઞાન પછી થાય, ધ્યાન વગર જ્ઞાન ન થાય. અને જ્ઞાની થયા પછી કેવું ધ્યાન થાય? જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસે ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદી ના. જ્ઞાની બની ગયો એટલે રાત ને દિવસે એનું ધ્યાન થાય. ધ્યાન છૂટે નહીં, એની સુરતા ક્યાંય લપે નહીં, એવો એને બનાવી દે. તમને હું ઝટકા નથી મારતો, તમે તો અહીંયા સમજેલા છો, પણ છતાંય આ વિડીયો છે ને બીજા સાંભળે છે. આપણા વિડીયો છે ને બીજા લાખો સાંભળે છે. હવે એવું નથી કે આપણે અહીંયા સાંભળો, આ વિડીયો તો હવે દુનિયાને વિદેશો સુધી ફરે બધા સાંભળે. કારણ કે બધા મનુષ્ય છે ને, બધાને વિડીયો જોતા હોય તો સારું મેળું જોતા ક્યાંક સારું ક્યાંક તો જોઈ જાય ને, ભૂલથી જોઈ જાય તોય લાભ થાય. ખોટામાં નુકસાન થાય, સારામાં ભૂલથી થઈ જાય ને તોય લાભ થાય. ગોળ આપણે અંધારામાં ખાઈ તોય મીઠો લાગે, લાગે કે ના લાગે? એવી વસ્તુ છે આ સમજ, એવી વસ્તુ ભૂલે જો કે સાંભળી જાય ને તો 1-2 વાર સાંભળી લઈને મનથી જાય ના રસ્તો ખરેખર ક્લિયર તો આ લાગે છે. હવે દુનિયા તો આવું કરી કરીને તો થાકી તો ગઈ છે, આવું તો જગતે કરી લીધું છે. આપણી પેઢી આમને કરતી હોય હાલી ગયું, કોઈના સમાચાર નથી. લગભગ બધા લક્ષ વર્ષથી એવું ખબર હવે તો પડી ગઈ છે. અને ખબર છે તો આપણે પાછળ બધી ક્રિયાઓ કાનને બધું કરીએ છીએ. ખબર જ છે, હાથે સાથે આપણે જ કરવું પડે, પોતાને જ કરવું પડે, પોતાને આત્માને પોતે ઓળખવું પડે. એના સિવાય બીજો કરે આપણને કઈ મળી જાય એવું નથી. એ તો આપણને બનાવટીથી બનાવે છે બધા. બીજો કરીને કામ થઈ જતું હોય તો દુબળાનો ગરીબ માણસોનો વારો ના આવે કોઈ. તો એ કરોડપતિ કઈ બેઠા એના બપાનો માનો દિયારા કરીને પાછળ ભાગવત સત્સંગ કરીને બધાને ઉધાર કરી દે, નહીં થાય. કોઈ નથી કીધું, આપણે અવતારો નથી કીધું. આ તો બીજા લારે ગાય છે. આ બીજા સાંભળાવે તો બીજા છે, એ નથી કહી ગયા. રામકૃષ્ણ આવું નથી કીધું. એને તો પોતાના રામચંદ્રજી એના ગુરુ પ્રમાણે ચાલ્યા છે, કૃષ્ણ એના ગુરુ પ્રમાણે ચાલ્યા છે, જેટલા સ્વામિનારાયણ ભગવાન રામદેવ પીર એના ગુરુના વચને ચાલ્યા છે. એ કરીને એને મુક્તિ મેળવી શકતો, બીજું ક્યાંથી કહી શકે? એ ભરતું સડતું કરે. ભરતું સડતું તો પોતાનો રોટલો ખાવાના પાછળથી ઊભું કરીને કરે, બીજા એ ન કરે. એટલે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે. 84 લાખ યોની ફરી ફરીને આવો માણસનો અવતાર મળ્યો. પછી આપણને સાચા ગુરુ મળ્યા. સાચા ગુરુની કિંમત છે. સાચા ગુરુને ઓળખજો. સાચા ગુરુની તો વાણીઓ ગવાય છે. ઠામ સાચા ગુરુ ખોટા હશે તો સાચા બોલે ને શું કામ બોલે? ગુરુમાં બે ભાગ શું કામ કોઈ પાડે? અમને સાચા ગુરુ મળી અખંડ ધૂન લાગી રહી, પૂરા ગુરુ મળી અખંડ ધૂન લાગી રહી ગાય છે ને. આપણા કુંભારામ નામ આવે છે, મને સાચા ગુરુ મળ્યા, પૂરા ગુરુ મળ્યા, બધા જ ગાય છે. એની જરૂર છે. ખોટા પણ ઘણા પહલા બાંધીને બેઠા છે. ઘણી ઠકાણે માણસ સપડાઈ જાય છે. આખા ભક્તને કેવું પડ્યું? ધન હરે ને ધોખો ના રહે એવા ગુરુને શું કરે? કોણે કીધું આખા ભક્તે? તો આખો ભગત ના તો ચાપકા કેવાય, ખોટું બોલે ઘણી હસી એવા હશે તો કરે ને. ધન હરે ધોખો ના રહે, પૈસા લઈ જાય, દક્ષિણા લઈ જાય અને ધોખો ના રહે, લક્ષ ચોરાસી ને સોડાવે એવા હોય છે. તમે તો બહુ ભાગશાળી છો. પૂર્વેની તમારી કમાઈ સારી હશે. અહીંયા જેટલા બેઠા ને અહીંયા માનસરોવર, આ માનસરોવર છે, ઓ માનસરોવરમાં અત્યારે પાણી નથી, હંસે નથી. આ હંસલા છો તમે. એ મીરાબાઈ ગાયું હંસલો ને બગલો 1-2 લગે રૂપે આ અર્થથી ઓળખાય. આ અહીંયા ની વાત કરી છે, એ ઓલી નહીં. એને કોઈ કોયલ ને કાગડાની કાંઈ મતલબ નથી.
ના પ્રિય અને મધુર સારી વાણી સંતો બોલે. સંતોની વાણી પ્રિય શું કામ? સંત શાંતિ પમાડે, આનંદ અપાવે, સંત કને જાય ઠંડક ઓરે, એની બરતરા બધી બેહી જાય. ગમે એને દુઃખ હોય ને, ઘણા દુઃખ લઈને આયા એને કેટલું દુઃખ હોય ને, આપણા ભાઈ કરે રોય ને આપણે એને હાથ મૂકીને તો એને શાંતિ થાય છે કે અહીંયા શાંતિ મળે. સંત ભાઈ શાંતિ પમાડે એને સંત કહીએ. શું કીધું? જેને શાંતિ મળે ને એને સંત કહેવાય. એ શાંતિ રોટલો તો બધે મળે છે, રોટલા હારું કોઈ નથી આવતું. આજે મને કોઈ ભૂખે નથી મળતું, ભૂખ નથી, પણ થોડી થોડી જાય છે ને સત્સંગ સાંભળવા માટે જાય છે. એટલા માટે આ ભૂમિ આપણી એવી પવિત્ર ભૂમિ છે. અને તમે બધા હંસો, તમારો આહાર એક હોવો જોઈએ. હંસનો આહાર એક હોય. બગલા બધે બે, ખાડિયા બે, દીડ ન ખાય, જીવ ના ખાય. એમ જગતે એવા જીવો હોય છે ને એ બગલા એને કહેવાય. બધું જ કરે ને બગલા કહેવાય. એક જ જેની ચાલ હોય, એક જ હંસ હોય, એક જ ચારો. દૂધ ને નીર ને બે જુદા કરે. આ દૂધ ને પાણી ને જુદા કરે. જુદા કરતા આવડે છે ને? તમને આવડે છે. માયા ઈશ જીવ ઈશ્વર ને માયા ત્રણેય તમને ખબર છે. આને હંસ કહેવાય કે આ ભાઈ, આને માયા કહેવાય, આ પરમાત્મા કહેવાય, આ ચેતન કહેવાય, આ જળ કહેવાય. એ સદગુરુ શીખવાડે, આપણને બધાને ખબર છે. તો આપણે ચેતનને આપણે માનવા વાળે છે. આપણે ગુરુદ્વારો છે, અત્યારે ત્રિમૂર્તિ મંદિર આવે છે, આપણે ભગવાનનું છે. અને એની પ્રતિક હોય તો આપણને જોઈને આપણને નમવાનું માથો નમવાનું માન થાય. અને એક આપણી આશ્રમની શોભા પણ છે કે પોતાના ગુરુ હોય, પોતાના ભગવાન છે. આપણા ઈષ્ટદેવ તો એ છે. આપણા ગુરુથી માટે આપણે તો ગુરુથી મોટો કોઈ ભગવાન છે નહીં. બીજાને આવું બોલી તો દુઃખ પણ લાગતું હોય, એને સમજ નથી એટલે લાગે. આપણને આ દિશા બતાવી ગુરુ ગોવિંદોનું ખરા કેસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવની ગોવિંદીએ બતાવી. આપણને આત્મા છે, ભગવાન બેઠો તો પણ બતાવ્યો પણ. ગુરુને મળ્યો તો આપણને કોણ બતાવે? આ દિશા કોણ બતાવે? બાકી તો ચીલા ચાલુ તો જગત બધું કરતું હતું. એનાથી તો ઉદ્ધાર થતો નતો, એનાથી શાંતિ મળતી નથી, એનાથી મુક્તિ પણ નથી. મુક્તિ તો આનાથી જ છે ને. આ જ નામથી મુક્તિ છે, બીજા નામથી મુક્તિ નથી. એટલા માટે તમે બધા હસો છો. આપણો એક જ ચારો હોવો જોઈએ. જ્યાં બેઠા હોય ત્યાં આપણી સુરતા સંબંધમાં રહેવી જોઈએ. આપણને જે ગુરુમાં જે મંત્ર આપ્યો છે મહામંત્ર, એને મહામંત્ર કહેવામાં આવે. શિવજી પાર્વતીને આપ્યો તો જપો અજંપા, જપો ગાયત્રી. આ મંત્રને ગાયત્રી પણ કહેવામાં આવે છે. ગાયત્રી જે નામની કોઈ દેવી થઈ નથી. એના આચાર્ય હોય એને પૂછો કે જન્મ લઈને નથી આવી કોઈ. એને આને કીધી છે અજંપા જાપને. આ ગાયત્રી મહામંત્ર છે. શિવજી પાર્વતીને ઉપદેશ દીધો ને ત્યારે એને કીધું છે આ મહામંત્ર ગાયત્રીનો છે. અને એના પુસ્તકની અંદર પણ લખેલું છે કે આ 24 અક્ષર છે ને એ આત્મા તરફ ખેંચે છે, તમારી તરફ, કે આને ઓળખો. એક એક અક્ષર આમ કહેવા માંગે છે. ઓમ ભૂભર તતસ વિતુરણ્યમ ભર્ગો દેવસે ધીમહિ ધિયો ન પ્રચોદયાત. તો એક એક અક્ષર આત્મા તરફ લઈ જાય છે. એનું જ ભજન કરે છે. અને આમે નાળિયેર આપી ને એ મહાવિજ્ઞાન એના આચાર્ય લખેલ છે. એ શિવજી પાર્વતીને આપેલું ત્યારનો એ નાળિયેરની પૂજા. નાળિયેર એ ગુરુનું સ્વરૂપ છે. નાળિયેર એ ગુરુનું સ્વરૂપ છે. આ લક્ષ્મીનું પ્રત્ય નથી. આ નાળિયેર કામના વધારે શ્રીફળ નામ પડે છે ને, શ્રી ભલે નામ આ લક્ષ્મીનું લાગે પણ નાળિયેર પ્રતીક સદગુરુનું છે કે મારા ગુરુ નિરાકાર છે, આકાર નહીં. આકાર તો કાલ જતો રહેશે. ગુરુનો આકાર છે ને એ નહીં રહે. આપણા બધા જ વડીલો બધા જતા આકાર નથી રહેવાનો, નિરાકાર સ્વરૂપ છે આપણો. આપણે દેહને નહીં, દેહ છોડવાનો આકાર દેહ ના હોય, આત્માનો હોય. જેટલા આકાર દેખાય ને, હું આંખથી જે દેખો એ માયા દેખાય, આકાર દેખાય. તમે મને દેખો, હું તમને દેખો, એ બધા આકારો છે આપણા. દેહ દેખાય, આત્મા દેખાતો નથી. આત્મા તો અંદર ડૂબકી કરો. એના માટે ત્રીજું નેત્ર જોઈએ. ત્રીજું નેત્રથી આ દેખાય. અર્જુનને કૃષ્ણએ ત્રીજું નેત્ર આપ્યું હતું. યુદ્ધમાં લડાઈ કરતા કરતા ભગવાને ઉપદેશ આપ્યો કે હું જે તને કહું ને, હું સમજીને કહું છું. આ કળિયુગ છે અને આ બધા જે આ માથા ફર્યું છે ને, આના અવસ્થા જે થશે એ દુનિયાને નાશ કરી નાખશે. અત્યારે પણ કોઈ રહી નહીં શકે. અત્યારે ન રહી શકે એટલા માટે તો બધા રાજાઓ એને ગઢ બાંધ્યા છે, માણસોને ગોઠવણી મિલિટરીને ત્યારે સરકાર રાખે. ન રાખે તો તમે કોઈ રહી ન શકો. એ બધાનું તો જગતમાં હોવું જોઈએ ને. એ બધા છે કે આને તારે મારા પણ છે, દુષ્ટો છે, આને નહીં મારો તો જગતમાં કોઈ શાંતિથી રહી નહીં શકે. તારે ભજન કરવું છે. આપણે તારા માટે નહીં. તારે રાજ નથી જોતું તો એના માટે લડતો નથી. તો એ તારા સ્વાર્થ માટે નથી. હું કયું કર તો હું તારો ગુરુ છું. અને તું મારું માનીશ તો સુખી થઈશ આગળ પણ. નહીં તો તારી અપકીર્તિ થશે. દુનિયામાં તારું ન કરવાની માણસો વાતો કરશે. એના કરતા તો આમાં યુદ્ધ કર. અને એ સમયે અર્જુનને યુદ્ધમાં જોડે છે. તો એ નથી માનતો, તો એ સમય ભટકે છે. એમ આપણે ઘણા આપણું નથી માનતા એવું બનતું હોય છે. છેલ્લે એને કીધું તો આ તું નથી કરતો, આ તો મરેલા પડશે. તું નહીં તો બીજો ઉભો કરીશ. અને એને દિવ્ય દ્રષ્ટિ આપી, આંખ બંધ કર્યું, અંદર જોયું તો બધા થોડા સમયમાં લડાઈ ઉપડી. બધા કોઈ કેમ કપાય છે, કોઈ કેમ કપાય. થોડા સમયમાં જીવતા હતા તે પહેલા મરેલા જોયા. બધા જ મરેલા. સાપ 5 પાંડવ અને કૃષ્ણ ઉભા.
તઈ પછી ધ્રુજીને પગે પડ્યો, પ્રભુ આજથી હું ક્યારે પણ તમારા હું અક્ષર નહીં બોલું, તમે કહેશો એમ કરીશ. અને પછી એને યુદ્ધ કર્યું. પહેલા કરી લીધું હોત તો એવડી દલીલ ન થાત, પણ કદાચ એમ દલીલ થઈ છે કે આપણા માટે ગીતાજી મોકલી હોય, કદાચ એને જરૂર ન હોય, કદાચ આપણા માટે પણ હોય. અને પછી ઈ અર્જુને પછી કોઈ સવાલ ક્યારે કર્યો નથી અને એવું યુદ્ધ કરવું અને બધાને જેને કીધા એને માર્યા અને પછી મહાન જ્ઞાની બની ગયો. આજે એની અર્જુનની બે ગીતા બની ગઈ. આપણે યાદ કરીશું, વિચાર કરો. એવું આપણું જ્ઞાન છે. તો આપણે પણ આપણા ઘટની અંદર એવા શત્રુઓ પડ્યા છે, ભયંકરો રાક્ષસો, ઇતિ ભૂંડા કળિયુગની અંદર જેથી બહાર હતા, અત્યારે બધા અંદર કરી રહ્યા છે. આ કળિયુગની અંદર માણસમાં ઘૂસી આવ્યા છે. પહેલા એટલા બધા માણસમાં નતા, માણસ નિર્વિકારી હતો. એટલું બધું હજારો વર્ષ જીવતા હતા ને, તપ કરતા હતા, યજ્ઞ કરતા હતા, પણ એટલી બધી ભાઈની, કુટુંબ કબીલાની આંખમાં ઈર્ષા, ભક્તિમાં કે ઈર્ષા આ બધી ત્યારે નથી. અત્યારે કળિયુગમાં ઘૂસી આવી છે. એટલા માટે સતગુરુએ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી દિલની ભરાતો અંધારા માટે અંધાર ગટકા. સતગુરુએ માર્યા શબ્દના મન, તન મન વિધાના મારા પ્રાણ વિધિને જાગીને જોયું તો દર્શના બોલી વાળા, તો કૃષ્ણ દેખાય. તો આપણે અત્યારે આ રાક્ષસોને મારવાના, આપણે અંદર પડ્યા કામ ક્રોધ લોભ મોહ મચ્છર, આ બધાને મારવાના. પછી કયા સારા ગુણો, શીલ સંતોષ દયા દીનતા આવા ગુણો આપણે લઈ આવવાના. ભજન કરીને આ કરવાનું છે. અર્જુનને આ શીખડાયું છે, અને માર અને આને ઊભા કર, અને ઊભા કરી એનો પછી સતયુગનો રસ્તો તો થાય. નકર તો કળિયુગ તો હલાવું છે, હજી તો હલાવું આવવાનું છે. પણ આપણે એમાં નથી જવાનું. આપણે જો એ તો એક ક્ષત્રિય હતો અને યુદ્ધ કરે એવો હતો, હજી સુધી અજ્ઞાન હતો, એને ઉપદેશ આપ્યો ત્યારે જ્ઞાન મળ્યું અને એ કરી શકે એવો હતો. વિદુરજીને જ્ઞાન આપ્યું, એને લડાઈ આપી. એમ આપણા પરંપરા, ગુરુ પરંપરા છે ને, આપણા સંતો અત્યારના સમયમાં આ કળિયુગની અંદર હવે પછીને આપણા જે સંપ્રદાયો છે એમાં મારવાનું ના પાડે છે. અંદરને મારો, બારે મારવાની મનાઈ કરી છે. ઠીક છે, આપણા કઈ ઘરમાં આવે રાક્ષસ તો આપણે કઈ એને કઈ પંપારાય નહીં, ઘરમાં હોય બધું કરવું પડે. પણ આમ નિયમ એવો છે કે કેમે હાલે તેવું નથી. કોઈ નિર્દોષને કે કીડીને માત્રને કોઈ જીવને મારવો નહીં. આપણે દયાળુ હોય છે. દયા અને ધર્મ આપણા સંતોમાં હોવો જોઈએ. જરા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન. એટલે આપણે કરવાનું છે. અને સંતોની આ ભૂમિકા કોઈને મારવાની આવતી નથી. સંતની તો રક્ષા ભગવાન કરે, એને કરવાની હોય છે. પણ એ તમે છત્રી હતો અને ભક્તિ હજી નથી એનામાં, ભક્તિ પછી આવી એટલે આ કાર્ય એને પહેલો મૂક્યું, પછી એને સંત બનાવ્યો છે. અને આ બધું પરંપરા છે પહેલેથી. અને ઘણા બની ગયા, બન્યા ત્યારે બધું છોડે છે. જે બની ગયા, હરિશ્ચંદ્ર બની ગયા બધું છોડી દીધું. આપણે રાજા ભરતરી બની ગયા તો બળરામ મારવાનો તળિયા તો બધું છોડી દીધું. આપણા રામદેવ પીર મારવા તો બધાને માર્યા, પછી બાળીનાથને શરણે ગયા ને, એ ભેરવાને માર્યા, પછી કોઈને પછી એને ખૂન નથી કર્યું કોઈ. એ પણ પછી મહાન સંત બની ગયા. પછી તો ભક્તિ જ કરી છે. હરભુજીને કીધું કે ભક્તિ કરવી તો હરભુજી અગમ ભેદ ના હો. પછી આ નથી કર્યું. જે પછી જાય ને આમાં ગુરુમુખી થયો, પછી ધ્યાનમાં ધ્યાન આવે ને, પછી એની જાતિપાતિ નીકળી જાય છે, પછી એને કાંટો નીકળી જાય છે. આ પહેલાની વાતો છે, આ પછીની બધી એકમાં એકમાં ભણી ના લેવું. આપણે બધું એકમાં એકમાં સાંભળવા જાવ તો ભણી જાય, ગુરુનું માનો તો ના મળે. તમે કઈ પુસ્તક વાંચો ને, કદાચ એમાં તમે જાતા રહ્યો અને મારવાનું કઈ નથી, મોટો દેવા તો એની કઈ કિંમત ના રહે. અત્યારે હું જ કાલ કોકને ભલે ને દારૂડી હોય જો કાલ મારી નાખો, મારી કિંમત રદ થઈ જાય. તમે કોઈ આવશો નહીં કાલે. કારણ કે એ આપણો ધર્મ નથી. આપણે સંત પ્રતિમા ને આપણે દયાથી. કબીર સાહેબને એક ગામમાં કીધું એક ભાઈ કે તમે તો બહુ જ્ઞાની છો, તમે તો બહુ ત્રિકાળ જ્ઞાની છો, બધું બહુ જાણો છો, ભગવાન જેવા છો. એવું કોઈ આડું ફરી એવું તો ભાઈ એવું તો કાંઈ નથી. તે ક્યાં સાંભળ્યું? ના ના, તમે બધું જ કહી દો છો. તો આજ હું કહું તમે કહી દો તો બોલ કે તું શું કહેવાનો છો? તો કે લાકડી છે મારા હાથમાં, હું તમને ક્યાં મારીશ? શું કીધું? આ લાકડી હું તમને ક્યાં મારીશ? તો કબીર સાહેબ તો મહાન હતા. કબીર સાહેબ શું કીધું ખબર? પહેલા તો બે હાથ જોડ્યા. કબીર સાહેબ કે હું જ્ઞાનીનો ગુરુ, અજ્ઞાનીનો દાસ. શું કીધું? જ્ઞાનીનો ગુરુ, હું તો જ્ઞાની જેવા હોય ને એવાને ઉપદેશ આપું છું. જ્ઞાનીનો ગુરુ, અજ્ઞાનીનો દાસ. એને અજ્ઞાની કહી દીધો. અજ્ઞાની તો કહી દીધો ને. અજ્ઞાની તો ખરાબ ખોટો શબ્દ ને કહેવાય, કોઈને માથો ન લાગે. હું જ્ઞાનીનો ગુરુ, અજ્ઞાનીનો દાસ. તે ઉપડી લાકડી મોજનો વાત. હું તો જ્ઞાનીનો ગુરુ છું, અજ્ઞાનીનો દાસ છું. અત્યારે આપણે સંતોને અજ્ઞાનીનો દાસ બનવું પડે. એને મરાય નહીં. મારો જવાબ તમારી કિંમત રદ થાય. તો સંતોનું કામ નથી. સંત બની ગયા પછી આ ના આવે, આમાં ઓલામાં આવે. એટલે બે વાતામાં એકમાં નહીં ભણી લેવાનું. આપણે અત્યારે ક્યાં આપણે કુંભારામાં આપણે કેવા થઈ ગયા? તમે વિચાર કરો કેવું જીવન જીવે. જેટલા સંતો તમે જુઓ ને, રવિ સાહેબ પીએસઆઈની નોકરી દે, બોલો અપમાન કર્યું તો ભાણ સાહેબનું, અને એ જ સમયે એને થોડું દેખાયું, પટ્ટો દેખાયો, પટ્ટાનો કર્યો વાહ, અને નોકરી છોડીને સંતો બની ગયા. કેવા બન્યા પછી? રવિ સાહેબ જો જ્યાં રવિ બોલે ત્યાં ન પોતે કવિ, એવી તો વાણી. રવિને કોઈ ન પોતે એવી રવિ સાહેબની વાણી બની. કેવું બની ગયું? બધા મોરા સાહેબ આપણા વાગેલા
જો જેને મૃત્યુ જે 12 મહિનામાં ઠેલી દે, વિચાર કરો. જેને પકડ કરી કુંભારામાં આપણા કુંભારાને તો તમે જોયેલા ને જાણે ને, અમે તો ભજ્યા ભેગા એ જાણેલા છે ને કેવું જીવન. વિચાર કરો, જીવનો માલ ચડાયો છતાં જીવ હિંસા ન કરી કોઈ દી. બોલો, એક જીવને ન મરવા દીધો. અને એવું કેટલું પુણ્ય કમાઈ ગયા અને કેટલા જણનો ઉદ્ધાર કર્યો. આણંદની અંદર મહિનો રોકાતા કુંભારા બાપુ, આટલું બધું કામ કર્યું અને એના આપણે અનુભવ્યું છે. આપણે એ રસ્તે ચાલવું પડે. આપણે કુંભારનો અનુભવ તો એ જ રસ્તો પકડાય, બીજાનું નહીં. બીજો કોઈનો સંપ્રદાય શું કરે આપણે એમાં જવું નથી. આપણે રવિ ભાણ સંપ્રદાય હોય એ લાઈનમાં જે બધા આવ્યા છે સંતો, એવું આપણે હાલવાનું છે. આપણા ત્રિકમ સાહેબ તમે જુઓ, એના પરચા, જીવણ સાહેબના પરચા, આ ભગવાને બધાને કામ કર્યા. અમુક અમે પરચા નથી માનતા, ભાઈ પરચાને અમે નથી માનતા, પણ પરચા થાય, પરચા એટલે ભગવાન કામ કરે. એમાં કોઈ શું કરે? ભગત શું કરે? મારું કામ એ કોઈ ભગવાન કરી જાય તો હું શું કરવાનું? મેં ક્યાં પરચો કર્યો છે? મારું કામ ભગવાન કરી જાય તો તમને શું વાંધો આવે? કાંઈ એવું બની જાય તો ભગવાન કરી જાય તો આપણને વાંધો શું આવે? તો અમુક શું કાપી નાખે કે પરચા છે એ તો એક પાખંડ છે. પાખંડ નથી, એના ભગવાને કામ કર્યા. જીવણ સાહેબ જેલમાં પૂર્ણ હતો, ભગવાન આવ્યા લઈને એનો છોડે તો એમાં એને ક્યાં દોષ છે? અને ત્રિકમ સાહેબ કદા કાલો સમાધિમાં ઉઠ્યા, એ ગામમાં નતા આવવા દેતા, પાણા મારતા હતા, ધૂળ ઉડાડતા હતા, મળદાને નહીં આવ